નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવાણી ક્લાસરૂમમાં હું પ્રાધ્યાપક ડૉક્ટર ટી.એલ. શ્રીમાલી, સંસ્કૃત વિભાગ, શ્રીમતી આર.આર. પટેલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ટોપલેન્ડ વિદ્યાભવન રાજકોટ, આપ સૌ સંસ્કૃતાનુરાગી જ્ઞાનવાણી શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વ્યાખ્યાનમાળા અંતર્ગત આજે સંસ્કૃતના પ્રથમ નાટ્યકાર તરીકે પ્રતિષ્ઠિત ભાસ વિષયક વિશેષ વાત લઈને હું આપની સેવામાં ઉપસ્થિત છું. શ્રોતા મિત્રો, ભાસ વિષયક આ વ્યાખ્યાનનું શ્રવણ કરતાં આપના મનમાં કંઈક નવી જિજ્ઞાસા જાગે, કંઈક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય તો આપ તરત જ 25896338 ઉપર જ્ઞાનવાણી ક્લાસરૂમમાં મને સીધો જ ફોન કરી પૂછી શકો છો. નાટકકાર ભાસ સંસ્કૃત સાહિત્યના પ્રથમ નાટકકાર તરીકે પ્રતિષ્ઠિત છે. સૌથી પહેલાં આપણે એમના જીવન વિષયક વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતના અન્ય કવિઓની જેમ જ ભાસ પણ પોતાના જીવન વિશે કોઈ નક્કર એવી ઠોસ માહિતી આપી નથી. અને એક મહાન આશ્ચર્ય છે કે આટલી સરસ કૃતિઓની રચના કરીને પણ કવિ પોતાના વિશે મૌન રહે તો પછી થાય શું કે કાળના પ્રવાહમાં એ થોડો સમય પસાર થાય અને એમના જીવનને લઈને કેટલીક દંતકથાઓ એમની સાથે જોડાતી જાય છે. ભાસના જીવન વિષયક પણ કેટલીક દંતકથાઓ પ્રસિદ્ધ છે. એક દંતકથા પ્રમાણે ભાસ જાતિએ ધોબી હતા. તો એમના જીવન વિષયક આપણે જે વાત કરતા હતા કે તેમનું નામ એક ઘટકર પર કવિ હતું, પરંતુ એ અસત્ય લાગે છે. કારણ કે કવિ ઘટકર પર કાલિદાસના સમકાલીન હતા અને વિક્રમાદિત્યના નવરત્નોમાં કાલિદાસ સાથે ઘટકર પરનો નામોલ્લેખ મળે છે. એક બીજી પણ દંતકથા એ ભાસના જીવન વિષયક આપણને મળે છે અને એ પ્રમાણે એક વખત ભાસ અને વ્યાસ વચ્ચે પ્રતિષ્ઠાની બાબતમાં ઝઘડો થયો અને નિર્ણયને માટે બંને પોતાના ગ્રંથો અગ્નિમાં નાખી દીધા. ભાસનો વિજય થયો. તેમના ગ્રંથોને અગ્નિ બાળી શક્યો નહીં. રાજશેખરની ઉક્તિ દાહકો અભુન્ન પાવકઃ આ સંદર્ભમાં તપાસવા જેવી છે. આ કથા પ્રાચીન સમયમાં ભાસની વિશેષ લોકપ્રિયતાનું સૂચન કરે છે. એના સિવાય પણ ભાસની નાટ્યકૃતિઓના પરિશીલનથી પણ ભાસના જીવન વિષયક કેટલીક વિગતો તારવી શકાય છે. પ્રથમ તો ઉત્તર ભારત તેમના જીવન અને કાર્યનું અધિષ્ઠાન હશે એમ લાગે છે. તેમણે ઉત્તર ભારતના નગરો, નદીઓ, પર્વતો અને રીતિ રિવાજોનું વ્યાપક વર્ણન કર્યું છે. ઉજ્જૈન, અયોધ્યા, મથુરા અને કૌશાંબી તરફ ભાસને વિશેષ પ્રેમ છે એમ પણ લાગે છે. બીજી બાબત એ છે કે પોતે બ્રાહ્મણ હોવા છતાં રાજકુલો સાથે તેમનો ગાઢ સંબંધ હોય એવું પ્રતીત થાય છે. કારણ કે રાજમહેલો, અંતઃપુરો અને રાજમહેલના સ્થાપત્ય તેમજ ક્રીડા સ્થાનોમાં ભાસ વિશેષ રુચિ દાખવે છે. અમાત્યો, સેના, યુદ્ધ વગેરેના વર્ણનોમાં ભાસની વિશદ અને પ્રત્યક્ષ નિરીક્ષણની છાપ પ્રગટ થાય છે. રાજસિંહ પ્રશાસ્તુ નઃ નાટકોના ભરતવાક્યમાં આવતી આ પંક્તિ ખરેખર એવો જ સંકેત કરે છે કે રાજકુળ સાથે પણ ભાસનો નાતો રહ્યો હશે. રાજસિંહ પદવીધારી કોઈ રાજવીના દરબારનો કવિ હોય અથવા તો તેમના આશ્રિત હોય એવું લાગે છે. ભાસની કૃતિઓના અનુશીલનથી એમ પણ સ્પષ્ટ થાય છે કે તે અનેક શાસ્ત્રોમાં પારંગત હશે. તેમની કૃતિઓમાં વેદ, પુરાણ, અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, લોકકથા સાહિત્ય જેવા વિવિધ વિષયોની છાપ સ્પષ્ટ રીતે આપણને જોવા મળે છે. સારાંશ રૂપે કહી શકાય કે ભાસ ઉત્કૃષ્ટ કક્ષાના વિદ્વાન, ધર્મપ્રિય, રાષ્ટ્રપ્રેમી, વિનમ્ર, દાર્શનિક અને રાજભક્ત હતા. સહજ સ્વાભાવિક જીવનના દર્શન તેમના તમામ નાટકોમાં આપણને થતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, ભાસના સમયને લઈને પણ આપણે વાત કરીએ તો જેવું જીવનને લઈને છે, એમના નિવાસસ્થાન અને એમનો કુળ, એ જ રીતે એમના સમયને લઈને પણ વિદ્વાનો એકમત નથી.
મહાકવિ કાલિદાસે માલવિકાગ્નિમિત્રમ નાટકમાં ભાસને આદરપૂર્વક યાદ કર્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાસ કાલિદાસથી બહુ પહેલા થઈ ગયા છે. ભાસના સમય માટે જુદા જુદા વિદ્વાનોના જુદા જુદા અભિપ્રાય જોવા મળે છે. ટી ગણપતિ શાસ્ત્રી, શ્રી ભીડે, દીક્ષિતાર અને હરિપ્રસાદ શાસ્ત્રી ભાસનો સમય ઈસવીસન પૂર્વે 600 થી 400 માને છે, જ્યારે ભંડારકર, જેકોબી અને બેનર્જી ભાસનો સમય ઈસવીસન 300 માને છે. પરંતુ વિન્ટરનિટ્ઝ ના મત મુજબ ભાસનો સમય ઈસવીસન 400 છે. તો બાર્નેટ, દેવધર અને પિશારોટી ભાસને ઈસવીસનની 7મી સદીના માને છે. કાણે 9મી, રામાવતાર શર્મા 10મી તથા રેડ્ડી અને શાસ્ત્રી ભાસનો સમય 11મી સદીનો માને છે. આ રીતે ભાસના સમયની બાબતમાં વિદ્વાનો એકમત નથી. જે રીતે જીવનની બાબતમાં છે, એ જ રીતે ભાસના સમયને લઈને પણ વિદ્વાનો સર્વસંમત અથવા એકમત સાધી શકતા નથી. હવે ભાસની કૃતિઓની વિશે વાત કરીએ આપણે, તો ભાસની નાટ્ય કૃતિઓ મળે છે અને ભાસ કુલ 13 નાટ્ય કૃતિઓની રચના કરી છે. વિદ્યાર્થી મિત્રો, ટી ગણપતિ શાસ્ત્રીએ ઈસવીસન 1912માં ભાસ રચિત 13 નાટકો એ ત્રિવેન્દ્રમથી પ્રસિદ્ધ કર્યા અને એ મલયાલમ લિપિમાં લખેલા તાડપત્રી ઉપર એ લખેલા હતા અને એ લગભગ 300 વર્ષ જેટલા એ જૂના હતા. એમાં હરિવંશ પુરાણ, ઉદયન કથા તેમજ ભાસની મૌલિક કલ્પના શક્તિના સ્પષ્ટ દર્શન આપણને થાય છે. ભાસના વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન આવે છે, આપણે એમને સાંભળી લઈએ. હાજી, નમસ્કાર. હેલો. હેલો. હાજી. મારે પ્રશ્ન જાણવું છે. તુષાર કોચરા બોલું છું. હાજી હાજી. નાટ્યકાર ભાસની ભાષા શૈલી વિશે થોડું જણાવશો સાહેબ? હા હા, નાટ્યકાર ભાસની ભાષા શૈલી આપણે એ ચાલુ જ છે, હજુ આવશે જ વચ્ચે, આપ સતત સાંભળતા રહેજો. છતાં પણ આપણે એક ટૂંકા વાક્યમાં કહીએ તો ભાસની જે ભાષા છે એ કવિની ભાષા ન થઈ અને જીવનની ભાષા છે. બહુ જ સરળ, સ્વાભાવિક અને સહજતા એમની ભાષામાં આપણે દેખાઈ આવે છે અને ખરેખર ભાષાને મહત્વ આપવા કરતાં ભાસ ભાવોને મહત્વ આપે છે અને માનવના મનોભાવોનું જે ચિત્રણ કરે છે એ ખરેખર ખૂબ જ ઉત્તમ છે. તો આ ભાષા શૈલીના જે પ્રશ્નની આપણે વાત કરતા હતા, વચ્ચે જે પ્રશ્ન આવી ગયો હતો, આપણે હવે સમયની વાત પૂરી થઈ ગઈ. ભાસની કૃતિઓ વિશે આપણે વાત કરતા હતા કે ટી ગણપતિ શાસ્ત્રીએ ઈસવીસન 1912માં જે ભાસ રચિત 13 નાટકો જે પ્રસિદ્ધ કર્યા હતા, આ નાટકોની આધાર સામગ્રીમાં રામાયણ, મહાભારત, હરિવંશ પુરાણ, ઉદયન કથા તેમજ ભાસની મૌલિક કલ્પના શક્તિના આપણને સ્પષ્ટ રીતે દર્શન થાય છે. ભાસના મહાભારત ઉપર આધારિત કેટલાક જે નાટકો છે એની જો વાત કરીએ તો પહેલું નાટક છે મધ્યમ વ્યાયોગ. મધ્યમ વ્યાયોગ નાટકમાં એવું છે કે પાંડવોના વનવાસ કાળમાં ભીમ દ્વારા ઘટોત્કચ રાક્ષસના પંજામાંથી એક મધ્યમ બ્રાહ્મણ પુત્રની મુક્તિની કથા છે. આ નાટક વ્યાયોગ નામનો રૂપક પ્રકાર છે. મધ્યમ શબ્દ ભીમ અને બ્રાહ્મણ પુત્રનો બોધક છે. બ્રાહ્મણ પુત્રને ભીમ બચાવે છે. ભાસની મૌલિકતાના સુંદર દર્શન મધ્યમ વ્યાયોગમાં આપણને થયા છે. બીજો મહાભારત ઉપર આધારિત એક નાટક છે કર્ણભાર. કર્ણભાર નાટકમાં એ પ્રકારની કથા છે કે ગુરુ દ્રોણના અવસાન પછી કૌરવ સૈન્યના સેનાપતિ તરીકે કર્ણને નિયુક્ત કરવામાં આવે છે. યુદ્ધનો બધો જ ભાર કર્ણ પર આવી જાય છે. તેથી નાટકનું શીર્ષક કર્ણભાર રાખ્યું છે. કસોટી કાળે ડગી જતા અને દૃઢ થતા કર્ણનું જે મનોમંથન ભાસે અત્યંત કલાત્મક રીતે રજૂ કર્યું છે, અહીંયા આપણને એના દર્શન થાય છે. મહાભારત ઉપર જ આધારિત એક અન્ય નાટક છે ભાસનો દૂત વાક્ય. આ નાટકમાં પાંડવ પક્ષેથી શ્રી કૃષ્ણ દૂત બનીને દુર્યોધન પાસે જાય છે. દુર્યોધન ભીષ્મને ભાવિ યુદ્ધના સેનાપતિ તરીકે નિયુક્ત કરે છે. એવામાં શ્રી કૃષ્ણના આગમનના સમાચાર મળે છે. હાજી. હેલો, નમસ્કાર. હાજી, નમસ્કાર. હું જ્ઞાનવાણી કાર્યક્રમને નિયમિત જોતા છું. હાજી. મને છે ને આ સંસ્કૃત વ્યાખ્યાન બહુ જ ગમે છે. આભાર આપનો. આજે આપ જો નાટ્યકાર ભાસ વિશે જે વાત કરી રહ્યા છો, હાજી, એમાં ભાસ સમસ્યા વિશે થોડી વાત કરશો?
હા હા બિલકુલ. અને ભાસ સમસ્યા એટલે શું એ પણ જણાવો. હા, આપનું નામ જણાવશો? પ્રિયંકા નામ છે મારું. હા હા હા, પ્રિયંકાબેન, આપ બહુ સરસ પ્રશ્ન કર્યો છે. ભાસ સમસ્યા એટલે શું? ખરેખર ભાસની વાત જ્યારે નીકળે ત્યારે ભાસ સમસ્યા એ પણ એ પ્રશ્ન બહુ જટિલ પ્રશ્ન છે અને વિદ્વાનો મનોમંથન કરી રહ્યા છે એ પ્રશ્ન ઉપર. આમાં એવું છે કે જે આપણે હમણાં થોડી વાર પહેલા જ જે વાત કરી હતી કે ટી ગણપતિ શાસ્ત્રીએ જે 1912માં તાડપત્રી ઉપર લખેલા આ પ્રકારના જે ભાસના 13 નાટકો જે મલયાલમ લિપિમાં હતા અને પછી સંસ્કૃતમાં એ પ્રસિદ્ધ કર્યા, તો એ 13 નાટકો શું ભાસના જ છે? પહેલી વાત. બીજી વાત કે શું આ 13 નાટકોના સિવાય પણ ભાસના કેટલાક નાટકો છે? એ બે બાબતને લઈ અને વિદ્વાનો એ સર્વસંમતિ સાધી શકાતા નથી. એના કારણે કેટલાક વિદ્વાનો એમ માને છે કે આ 13 નાટકો ભાસના નથી, તો કેટલાક એમ માને છે કે આ 13 નાટકોના સિવાય પણ કેટલાક નાટકો એવા ભાસના છે. એમાં અનુકૂળ અને એક પ્રતિકૂળ એવા બે પક્ષો, બે પ્રકારના એક પક્ષ બની ગયા છે વિદ્વાનોના, અને એ જ ભાસ સમસ્યાના રૂપમાં એ ઉભર્યું છે. એને આપણે ભાસ સમસ્યા તરીકે ઓળખીએ છીએ. આપણે મિત્રો વાત ચાલતી હતી દૂત વાક્યની, તો દૂત વાક્યમાં શ્રી કૃષ્ણને કૃષ્ણ દૂત બનીને દુર્યોધન પાસે જાય છે અને દુર્યોધન ભીષ્મને ભાવિ યુદ્ધના સેનાપતિ તરીકે નિયુક્ત કરે છે. એવામાં શ્રી કૃષ્ણના આગમનના સમાચાર મળે છે. દુર્યોધન પોતાના દરબારીઓને ઊભા થઈને શ્રી કૃષ્ણનું સ્વાગત કરવાની મનાઈ કરે છે. તે પોતે કૃષ્ણનું અપમાન કરવા દ્રૌપદીના ચીરહરણના ચિત્રો રજૂ કરે છે, જુએ છે, એ જોતો હોય છે. ત્યારે કૃષ્ણ આવીને પાંડવો માટે રાજ્યનો અડધો ભાગ માંગે છે. દુર્યોધન તેમનું અપમાન કરે છે અને પકડવાની આજ્ઞા કરે છે. કૃષ્ણ વિરાટ રૂપ ધારણ કરે છે. દુર્યોધન કિંગ કર્તવ્ય વિમૂઢ થઈ જાય છે અને વીર અને અદ્ભુત રસથી સભર આ નાટક તેના સંવાદો માટે અતિ પ્રસિદ્ધ છે. મહાભારત ઉપર આધારિત એક અન્ય નાટકમાં દૂત ઘટોત્કચ નાટક પણ ભાસનું છે. આ નાટકમાં ઘટોત્કચ દૂત બનીને શ્રી કૃષ્ણનો સંદેશ કૌરવો પાસે લઈ આવે છે અને તે સીધો ધૃતરાષ્ટ્ર પાસે પહોંચે છે. તે કૃષ્ણ તરફથી યુદ્ધના ભાવિ ભયાનક પરિણામ તરફ ધૃતરાષ્ટ્રનું ધ્યાન ખેંચે છે. દુર્યોધન અને ઘટોત્કચ વચ્ચે ઉગ્ર સંવાદ થાય છે. ધૃતરાષ્ટ્ર બંનેને શાંત કરે છે. ઘટોત્કચ અભિમન્યુની હત્યાનો બદલો અર્જુન દ્વારા લેવામાં આવશે તેવી ધમકી આપી અને ત્યાંથી એ ચાલ્યો જાય છે. પછી એક મહાભારત ઉપર આધારિત એક અન્ય નાટકમાં ભાસનું ઉરુભંગ નાટક પણ મળે છે. ઉરુભંગ નાટક, વિદ્યાર્થી મિત્રો, એક એવું નાટક છે કે સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં એકમાત્ર કરુણાંતક નાટક છે અને એમાં કહી શકાય કે ભાસ એક ક્રાંતિકારી નાટકકાર છે અને એ સંસ્કૃતમાં એમણે અલગ અલગ નાટકોની વિધાઓમાં એ રચના કરી છે અને એમાં એક કરુણાંત નાટક પણ એમણે લખ્યું છે. આ નાટકના અંદર ભીમ દ્વારા દુર્યોધનના ઉરુભંગની કથા આવે છે. ભીમ દુર્યોધનનો ઉરુભંગ કરે છે. ઉરુ એટલે જાંગ અને જાંગને ભાંગવી, એ કથા આવે છે. ભીમ અને દુર્યોધન વચ્ચે ગદાયુદ્ધ થાય છે. ભીમ નીચે પડતા કૃષ્ણ તેને દુર્યોધનની જાંગ પર ઘા કરવા ઈશારો કરે છે. ભીમ દુર્યોધનની જાંગ પર પ્રહાર કરે છે. દુર્યોધન ઘાયલ થઈ જમીન ઉપર પડી જાય છે. ઉરુભંગમાં મૃત્યુ સમયે દુર્યોધનને થતો પશ્ચાતાપ અને એમના જે સ્વજનો છે એમની સાથેનો જે વાર્તાલાપ છે એ ખૂબ જ હૃદયસ્પર્શી છે, મર્મસ્પર્શી છે. એ ખરેખર દરેકના મનને આમ ભીંજવી જાય છે. એ એકાંકી પ્રકારનું આ નાટક છે અને એ કરુણાંતક છે. એની સાથે જ મહાભારત ઉપર આધારિત એક અંતિમ નાટક છે ભાસનું, એ પંચરાત્ર. પંચરાત્ર નાટકના અંદર દુર્યોધનના યજ્ઞથી આનો પ્રારંભ થાય છે. યજ્ઞ પૂર્ણ થતાં દ્રોણ દક્ષિણા માંગે છે અને દ્રોણ પાંડવા માટે રાજ્યનો અર્ધ ભાગ માંગે છે. 5 રાત્રિઓમાં જો પાંડવોના સમાચાર મળી જાય તો દુર્યોધન રાજ્યનો અડધો ભાગ આપવા તૈયાર થઈ જાય છે. ભીષ્મની સલાહથી દ્રોણ શરતનો સ્વીકાર કરે છે. 5 રાત્રિઓનો આમાં મહત્વ છે. 5 રાત્રિઓમાં એ પાંડવોની ભાળ મળી જાય એના કારણે આ નાટકનું શીર્ષક પણ પંચરાત્ર એટલે કે 5 રાત્રિઓ એવું એ રાખવામાં આવ્યું છે. દ્રોણ
એ શરત સ્વીકાર કરે છે અને કીચક વધના સમાચારથી ભીષ્મને સંકેત મળી જાય છે કે હવે પાંડવો ઓળખાઈ જ જશે. પાંડવો પ્રકાશમાં આવે છે. દ્રોણ દુર્યોધનને પ્રતિજ્ઞાની યાદ અપાવે છે. તે મુજબ દુર્યોધન પાંડવોને પોતાનું અડધું રાજ્ય સોંપી દે છે. 3 અંકોના આ નાટકમાં દુર્યોધનના પાત્રનું ભાસે સુંદર રીતે ઉર્ધ્વીકરણ કર્યું છે. મહાભારતમાં જે પ્રકારનો દુર્યોધન મળે છે એ પ્રકારનો મહાભારતમાં મળતો દુર્યોધન કરતાં આ પંચરાત્ર નાટકના અંદર કંઈક જુદા જ પ્રકારનું ચરિત્ર, જુદા જ પ્રકારનું ચિત્રણ, જુદા જ પ્રકારનું પાત્ર એ દુર્યોધનનું એ ઉપસાવવાનો બહુ સુંદર પ્રયત્ન ભાસે કર્યો છે. હવે ભાસની રામાયણ ઉપર આધારિત કેટલીક જે નાટ્યકૃતિઓ છે, ખાસ કરીને 2 નાટ્યકૃતિઓ એવી છે કે જે ભાસ રામાયણને કેન્દ્રમાં રાખી અને લખી છે. એમાં પ્રથમ છે પ્રતિમા નાટક. આ નાટકમાં રામના વનગમનથી લઈને રાવણવધ સુધીની કથા આવે છે અને રાજા દશરથના અવસાન પછી વંશના દેવકુળમાં તેમની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રતિમા દૃશ્યના કારણે નાટકને પ્રતિમા શીર્ષક આપવામાં આવ્યું છે. આ નાટકના અંદર કુલ 7 અંકો છે. રામાયણ ઉપર આધારિત બીજું નાટક છે ભાસનું અભિષેક નાટક. આ નાટકમાં રામના કિષ્કિંધા પહોંચવાથી આરંભ કરીને રાવણ વધ અને રામના રાજ્યાભિષેક સુધીની કથા છે. અભિષેક કેન્દ્ર સ્થાને હોવાથી આ નાટકનું શીર્ષક ભાસે અભિષેક નાટક રાખ્યું છે. આ નાટકના અંદર 6 અંક છે. વિદ્યાર્થી મિત્રો, એક શ્રોતા મિત્રનો પ્રશ્ન આવે છે, આપણે એમનું પ્રશ્ન સાંભળી લઈએ. હાજી નમસ્કાર. હા નમસ્કાર સર. હાજી નમસ્કાર. જાનવાણીના માધ્યમથી આજે જો સંસ્કૃતના પ્રથમ નાટ્યકાર ભાસ વિશે જો વિશેષ માહિતી આપ આપી રહ્યા છો, હાજી, એ બદલ આપનો આભાર. ધન્યવાદ. મારે ભાસની નાટ્યશૈલીની વિશિષ્ટતાઓ વિશે જિજ્ઞાસા છે, તો આપ જણાવશો? હા હા, ધન્યવાદ. આપ બહુ સરસ પ્રશ્ન કર્યું છે કે ભાસની નાટ્યશૈલી. આપણે આપ ધ્યાનથી સાંભળતા રહેજો આપણા રેડિયો ઉપર જ. તમામ શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા હમણાં કે ભાસની જે નાટ્યકૃતિઓ છે અને એમાં પણ રામાયણ ઉપર આધારિત નાટ્યકૃતિઓ ની છેલ્લી અભિષેક નાટકની આપણે વાત કરી હતી. વચ્ચે જ આપણે જે શ્રોતા મિત્રનો જે પ્રશ્ન છે એ બેનનો પ્રશ્નનો જવાબ આપણે આપી દઈએ કે ભાસની નાટ્ય કલા અથવા નાટ્ય શૈલીની કેટલીક વિશેષતાઓ એમણે પૂછી છે. તો ભાસ એક વિશિષ્ટ પ્રકારના એ નાટ્યકાર છે અને એમની નાટ્યશૈલીની વિશેષતાઓને આપણે એ રીતે જાણી શકીએ કે એક તો આધાર સામગ્રી જે લે છે ભાસ, એ ખરેખર એના અંદર એ વિવિધ વિષયો ઉપર આધારિત એમની આધાર સામગ્રી છે. આધાર સામગ્રીમાં પ્રતીતિકર પરિવર્તનો અને મૌલિક સર્જન એ ભાસની આગવી વિશેષતા છે. પછી આંતરિક ભાવોનું અસરકારક નિરૂપણ કરવાની પણ વિશિષ્ટતા એ ભાસની નાટ્યશૈલીની છે. એ આંતરિક ભાવોનું એટલું અસરકારક નિરૂપણ કરે છે કે ખરેખર એ આપણે દરેકને મનભાવન બની જાય છે. વસ્તુ ગુંફનનું ભાસનું પ્રભુત્વ બહુ જ અદ્ભુત છે. એમાં પણ ખાસ કરીને પ્રસંગ નિરૂપણમાં પ્રવાહિતા અને કાર્યની ગતિબદ્ધતા છે અને એમના વસ્તુ ગુંફનમાં વાસ્તવિકતા લાગે છે આપણને. અને પ્રસંગો માટે ભાસ બહુ યોગ્ય પૂર્વ ભૂમિકા બાંધે છે અને પછી જ એ જે તે પ્રસંગને લઈ આવે છે. ભાસના નાટકોના અંદર નાટકીય વક્રોક્તિઓ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. ખાસ કરીને એમનો જે સ્વપ્નવાસોત્તમ નાટક છે અથવા મધ્યમ વ્યાયોગ છે અથવા અન્ય કોઈ નાટકમાં એક પણ નાટક એવું નથી કે જેમાં નાટકીય વક્રોક્તિઓ ન મળતી હોય. પછી બીજી બાબત એ કહી શકાય કે સરળ અને પાત્રોને અનુરૂપ એ પ્રાણવંત ભાષાના સંવાદોનો એ ઉપયોગ કરે છે. સંવાદ કલામાં ભાસ ખૂબ જ પ્રતિષ્ઠિત સ્થાન છે ભાસનું અને એમના સંવાદો ખૂબ જ ટૂંકા, સરળ, સહજ અને પાત્રોને અનુરૂપ છે. ચરિત્ર ચિત્રણમાં પણ ભાસની ખૂબ જ નિપુણતા છે. રસ નિરૂપણમાં ભાસનું પૂર્ણ પ્રભુત્વ છે. એમ કહેવાય છે કે ભાસો હાસઃ કવિ કુલ ગુરુ કાલિદાસો વિલાસઃ. ખાસ કરીને ભાસ વીર, શૃંગાર, હાસ્ય, અદ્ભુત, રૌદ્ર અને કરુણ રસને કેન્દ્રમાં રાખી અને પોતાની કૃતિઓની રચના કરી છે. અલંકારોનો સમુચિત વિનિયોગ પણ ભાસ પોતાના તમામ નાટકોમાં બહુ સુંદર રીતે કર્યો છે. એના સિવાય પણ કેટલીક વિશેષતાઓમાં આપણે જોઈ શકાય કે એમની જે ચિંતન કણિકાઓ છે, ભાસના દરેક નાટકના અંદર જે સુંદર નાનકડી એવી ચિંતન કણિકાઓ છે. ચક્રાર પંક્તિ વિગચ્છતિ ભાગ્ય પંક્તિ, ભાગ્યની રેખાઓ ચક્રના પેડાની જેમ ફરિયાદ કરે છે, આ પ્રકારની. એના સિવાય રમણીય શબ્દ ચિત્રો છે,
છંદનું પ્રભુત્વ છે, પ્રકૃતિ વર્ણનમાં બહુ જ સંયમ છે અને વિશિષ્ટ પ્રકારના દાંડી અને ભરતવાક્ય આ ભાસની નાટ્યશૈલીની પ્રમુખ વિશેષતા છે. શ્રોતા મિત્રો, હજુ એક પ્રશ્ન આવે છે એક જિજ્ઞાસુ મિત્રનો. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર. સાહેબજી, આપ 13 નાટકોની જે રસપ્રદ વાતો કરી રહ્યા છે ત્યારે એક પ્રશ્ન એ છે કે ભાસનું શ્રેષ્ઠ નાટક કયું છે? હાજી, આપનું નામ જણાવશો? પરમાર સંજય. હા, પરમાર ચંદી, આપ બહુ સરસ જે પ્રશ્ન પૂછ્યો. ભાસના 13 નાટકો છે તો સ્વાભાવિક છે કે જિજ્ઞાસા થાય આ 13 નાટકોના અંદર સૌથી શ્રેષ્ઠ નાટક કોને કહી શકાય? તો 13 નાટકોના અંદર એવું કહેવાય છે કે ભાસના તમામ નાટકોમાં જે સ્વપ્ન વાસ્તવદત્તમ નાટક છે એ ખરેખર ખૂબ જ અદ્ભુત નાટક છે. અને ભાસના 13 નાટકોમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યના અંદર એ સ્વપ્ન વાસ્તવદત્તમ નાટકનું સ્થાન ખૂબ જ અદ્ભુત છે. અને એના વિશે જે રાજશેખર છે એમણે કાવ્ય મીમાંસામાં એક શ્લોક લખ્યો છે કે ભાસ નાટક ચક્રેપી છેકે ક્ષિપ્તે પરીક્ષિતુમ સ્વપ્ન વાસવદત્તસ્ય દાકો અભુન ન પાવકઃ. એટલે કે ભાસના 13 નાટકોમાં એની પરીક્ષા લેવા માટે જ્યારે અગ્નિમાં નાખવામાં આવ્યા ત્યારે સ્વપ્ન વાસવદત્તમ નાટકને અગ્નિ પણ સ્પર્શી શક્યો નહીં. હવે એને લઈને કેટલાક એમ કહે છે કે ખરેખર એવું તો ન બની શકે કે અગ્નિ પણ એને બાળી ન શક્યો હોય, પરંતુ એમાં એવું છે કે જે આવા વિદ્વાનો છે અને જે સાહિત્ય શાસ્ત્રીઓ છે એ ભાસના આ સ્વપ્ન વાસવદત્તમ નાટકમાં કોઈ પણ પ્રકારની ખામી કાઢી શક્યા નહીં. એટલે કે ટૂંકમાં કોઈ પણ વિદ્વાનનો ટીકાપાત્ર બની શક્યો નહીં આ સ્વપ્ન વાસવદત્તમ નાટક. અને એનો જે નાયક છે એમાં ઉદયન અને વાસવદત્તાની વિશુદ્ધ પ્રેમની અભિવ્યક્તિ થયેલી છે. આપણે એના નાટક ઉપર હવે આવીએ જ છીએ, એમાં વિસ્તારથી આપણે થોડી વાત પણ એના વિશે કરશું જ. આપણે જે ભાસની કૃતિઓની જ વાત કરતા હતા એમાં છેલ્લે અભિષેક નાટકની વાત ચાલતી હતી. હવે એના પછી ઉદયન કથા ઉપર આધારિત જે નાટ્યકૃતિઓ છે એમાં સૌથી પહેલી નાટ્યકૃતિ છે એ સ્વપ્ન વાસવદત્તમ નાટક, જે આપણે વાત કરતા જતા. અને જે શ્રોતા મિત્ર પ્રશ્ન પૂછ્યું હતું કે એમાં શ્રેષ્ઠ નાટ્યકૃતિ કઈ છે, તો 6 અંકોના શૃંગાર રસ પ્રધાન આ નાટકમાં ઉદયન અને વાસવદત્તાની બહુ જ વિશુદ્ધ પ્રેમની એ વાસ્તવિક અભિવ્યક્તિ એમાં થયેલી છે. વત્સરાજ ઉદયન સ્વપ્નમાં વાસવદત્તાને મળે છે, તેથી જ આ નાટકનું શીર્ષક સ્વપ્ન વાસવદત્તમ રાખવામાં આવ્યું છે. ભાસના તમામ નાટકોમાં આ નાટક અતિ પ્રસિદ્ધ છે અને બહુ અદ્ભુત નાટક છે. ઉદયન કથા ઉપર આધારિત આ નાટક, અને એની સાથે જ ઉદયન કથા ઉપર આધારિત ભાસનું એક અન્ય નાટક છે પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણ. આ નાટકમાં વત્સરાજ ઉદયન દ્વારા ઉજ્જૈનીના રાજા પ્રદ્યોત મહાસેનની કન્યા વાસવદત્તાના અપહરણનો વૃત્તાંત છે. પ્રદ્યોત દ્વારા ઉદયનને કેદ કરી લીધા બાદ મંત્રી યોગેન્દ્રાયણ ઉદયનને છોડાવવા અને વાસવદત્તા સાથે તેનો વિવાહ કરવાની પ્રતિજ્ઞા કરે છે. આથી આ નાટકનું નામ પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણ છે. આ નાટકનો નાયક યોગેન્દ્રાયણ છે. આ નાટકના અંદર કુલ 4 અંકો છે. હવે પછી વિદ્યાર્થી મિત્રો, હરિવંશ પુરાણ ઉપર આધારિત પણ એક નાટક છે ભાસનું, બાલચરિતમ. એના વિશે આપણે વાત કરીએ તો આ નાટકમાં ભગવાન શ્રી કૃષ્ણની બાલ લીલાનું વર્ણન છે. વાસુદેવ કૃષ્ણને ગોકુલમાં પોતાના મિત્ર નંદગોપને સોંપે છે અને તેમની પુત્રીને મથુરામાં લાવે છે. કંસ વાસુદેવ પાસે રહેલી પુત્રીની હત્યા કરે છે. કૃષ્ણ બાલ્યાવસ્થામાં પૂતના, શકટ, ધેનુક જેવા રાક્ષસોનો વધ કરે છે. કાલિયા નાગનું દમન કરે છે. ચાણૂર અને મુષ્ટિકને મલ્લયુદ્ધમાં મારે છે. અંતે કૃષ્ણ કંસનો વધ કરી ઉગ્રસેનને મુક્ત કરે છે. આ નાટક કુલ 5 અંકોનું છે. હવે અંતમાં ભાસની 2 મૌલિક જે નાટ્યકૃતિઓ છે એ મૌલિક નાટ્યકૃતિઓ વિશે આપણે વાત કરીએ તો એમાં પહેલી છે ચારુદત્ત. આ નાટકમાં બ્રાહ્મણ ચારુદત્ત અને ગણિકા વસંત સેનાની પ્રેમ લીલાનું વર્ણન છે. નાયકના નામના આધારે ચારુદત્ત શીર્ષક રાખેલ છે. આ નાટકની વિષયવસ્તુ શૂદ્રકના મૃચ્છકટિક નાટકને મળતી આવે છે. મિત્રો, ચારુદત્ત નાટકમાં કુલ 4 અંકો છે અને ભાસનું જે મૌલિક નાટ્યકૃતિઓમાં એક અંતિમ નાટક છે અવિમારક, જે 6 અંકોમાં વિભક્ત. આ નાટકમાં કુંતીભોજ રાજાની કન્યા કુરંગી અને સોવીર રાજપુત્ર વિષ્ણુસેનના
વિવાહની કથા છે. અવિમારક આ નાટકના નાયક વિષ્ણુસેનનું બીજું નામ છે. અવિમારક રાજકુમારીને પાગલ હાથીના પંજામાંથી બચાવી તેનો પ્રણય જીતે છે. અંતે નારદ કુંતીભોજને કુરંગી અને અવિમારકના ગાંધર્વ વિવાહના સમાચાર આપે છે. અહીં નાટક પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભાસ એક પ્રયોગશીલ નાટ્યકાર છે. તેમણે રૂપકના વિવિધ પ્રકારોનો ખ્યાલ રાખી નાટ્ય આયોજન કર્યું છે. અભિષેક, પ્રતિમા નાટક, અવિમારક, બાલચરિત અને સ્વપ્નવાસતમ એ નાટક નામના રૂપક પ્રકારના ઉદાહરણ છે. જ્યારે પ્રતિજ્ઞાયોગંત્રયણ ઈહામૃગ છે. ચારુદત્ત પ્રકરણ છે. કર્ણભાર, ઉરુભંગ અને દૂત ઘટોત્કચ અંકના ઉદાહરણ છે. જ્યારે મધ્યમ વ્યાયોગ નામનો રૂપક પ્રકાર છે. પંચરાત્ર સંવકાર છે. જ્યારે દૂતવાક્ય વીથીનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, અંતે કહી શકાય કે ખરેખર એ ભાસની નાટ્યશૈલી પણ ને વિશે પણ આપણે વાત કરી હતી. એની ભાષાશૈલી વિશે પણ આપણે વાત કરી હતી કે સંસ્કૃતના પ્રથમ નાટ્યકાર હોવા છતાં પણ એમની જે કેટલીક વિશેષતાઓ છે કે અન્ય પરવર્તી નાટ્યકારો પણ એમનો પૂરતો પ્રભાવ આપણને જણાઈ આવે છે. ભાસનું મહાકાવ્ય મળતું નથી, અન્ય કોઈ પણ પ્રકારની કૃતિઓ મળતી નથી. ભાસ માત્ર નાટકો જ લખ્યા છે. કદાચ એના સિવાય પણ મહાકાવ્ય એવા કંઈ લખ્યા હોય તો હજુ સુધી એ ઉપલબ્ધ પણ નથી. પણ ભાસની જે આ 13 કૃતિઓ જે મળી આવે છે, મોટાભાગના વિદ્વાનો એ સંમત છે કે આ 13 નાટકો ભાસના જ છે. અને સરળતા, ઉદારતા અને સહજતા અને આ દરેક બાબતમાં જે સંયમપૂર્ણ જે વર્ણન કર્યું છે અને પાત્રોનું જે ઉર્ધ્વીકરણ કર્યું છે એ બાબતમાં ખરેખર ભાસ બહુ જ પ્રસિદ્ધ છે અને પ્રતિષ્ઠિત છે સંસ્કૃત સાહિત્યમાં. સંસ્કૃત સાહિત્યના જે શ્રેષ્ઠ નાટ્યકારોનું જ્યારે નામ લઈએ એ અરોળમાં ભાસનું પણ નામ એ મોખરે છે. અંતે આપણે કહી શકાય કે સુંદર, પ્રાસાદિક, ભાવપ્રધાન અને મૌલિક વિચારોવાળી નાટ્ય રચનાઓ માટે ભાસ સંસ્કૃત સાહિત્યમાં સદૈવ આદર્શ નાટ્યકાર તરીકે પ્રતિષ્ઠિત રહેશે. આચાર્ય દંડીના મત મુજબ પરેતો અપી સ્થિતો ભાસઃ શરીરેર ઇવ નાટકે, એટલે કે પરલોક સિધાવ્યા હોવા છતાં ભાસ તેમના દેશમાં નાટકોથી હજી એ ટકી રહ્યા છે. સારાંશમાં કહીએ તો કાલના અવિછિન્ન પ્રવાહમાં ભાસ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ દ્વારા સાહિત્ય જગતમાં શાશ્વત સ્થાન પામ્યા છે. ભાસ ખરેખર સંસ્કૃત નાટ્યકલાનું